આપણી ચેનલમાં બના રહેજો ભાઈ. નવા વિડીયો જોવા માટે. જો ખેતર ઉતરાય છે, ખેતર ઉતારવાનું ચાલુ છે. આપણે બધું કોમ મિની ટ્રેક્ટરથી જ કરીએ છીએ ભાઈ. મોટું ટ્રેક્ટર છે પણ મોટા ટ્રેક્ટરથી તો આપણે શું બધું કામકાજ ખેડવા મેળવામાં રહે આમાં બધું એનાથી કરવું. હો ભાઈઓ ખેતર બધું સવારનો 8 વાગ્યાનો ઉતારું છું. બોલો બરાબર. જુઓ ખેડૂત મિત્રો, આ એ ખેતર ઉતારવાનું ચાલુ છે. તો પાવડો દાબીને ભર્યો છે, પાવડો દાબીને ભર્યો છે. બીજો ધન્ય ધન્ય થઈ જાઓ ખેડૂત મિત્રો. હા બધું ઘાસ વાવ્યું છે ભાઈ. ઉનાળાના દાળોમાં તડકો લાગવા માંડ્યો છે. બરોબર. ટ્રેક્ટર ફસાતા રહી ગયું લ્યા. ફસા એવું કર્યું છે ખેડૂત મિત્રોએ. હા ઉતારવાનું તો પલાળી નાખ્યું છે ભાઈ. ખેતર ઉતારવાનું હોય પલાળા લ્યા. આ જોજો તેના માટી ગતવાની. આ હે ગારા જેવું ખેતરે કર્યું છે. ભાઈઓ ખેતર ઉતારવાનું ચાલુ કર્યું છે. આનંદ મંગલ ઉતારો ભાઈ ઉતારો. ધણીના ખેતર થાળી જેવું કરીને હાલવાનું છે ભાઈ. કાંડો થઈ જાય. ચલો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જે આ ખેતર ઉતાર્યું છે. આ ખેતરની અંદર હવે ઊંઘી અને પછી બાજરી ખેડીને બાજરી વાપવાનું કરવાનું છે. બરાબર. તો આ ખેડૂત ભાઈનું કહેવું એવું હતું કે જે ને આ મોચામાં આખો ડાળીઓ બહુ ભરાતો હતો, તો આપણે એને મસ્ત વ્યવસ્થિત એ ડાળિયામાં બધી માટી ખેંચી લઈ જઈને નાખી છે. બરાબર. આપણે ખેડૂત મિત્ર ખેડૂત ભાઈએ ટ્રેક્ટરવાળા ભાઈએ આપણને કીધું હતું એટલું આપણે કરી નાખ્યું છે કોમ. હવે જોઈએ હવે જેટલું એ કહે છે એ પ્રમાણે જોઈ લઈએ. બરાબર. જો આ મસ્ત આ ભાગ ભરી નાખ્યો તો આપણે. આ ભાગ બધો ખાડો હતો, બધો ભરી દીધો ટોટલી. આ ભાગ બધો ખાડો હતો. ત્યાં ભાઈને પાતો વૈકણથી હેરાન ગતિ થતી. આ ભાગ આખો ખાડો હતો હેડુથી. આ છેડો પાતો ફાવતું નહોતું એટલે આ ભાઈએ કીધું એટલે આ બધો ભાગ ભરી દીધો. અને પછી આ પણ થોડું લેવલ કર્યું છે. હવે ખેડૂત મિત્ર કે પ્રમાણે
ખબર પડે બરાબર. તો મેં જે એટલું ભાઈએ કીધું હતું એટલું મેં કરી દીધું છે બરાબર. તો આપણી ચેનલમાં આવ્યા છો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. રેતથી આવીએ એનો બદલો આપજો ભાઈ બરાબર. તો ચલો હવે આપણે ઘેર જઈશું ખેતરમાં. એ ઘેર જઈશું આપણે ખેડૂત મિત્રને પૂછી લઈએ કેવું ઉતર્યું ના ઉતર્યું.